દિલ ના દિયા હવે હાલો ને આપણે જાય ક્યાં તારે આવી ઠંડીનું જાવું છે? શિમલા મનાલી જાવું. શિમલા મનાલી વાળો એક તો નાકમાં લોંદા ઉલારે છે ને શિમલા મનાલી જાવું. ત્યાં જોઈ ઠંડી કેટલી પડે ખબર? છોકરા બીમાર પડી જાય. ત્યાં શું છે તારે શિમલા મનાલી જઈ? ઠંડીમાં જ જવાનું હોય. सही बात है. ત્યાં બધા ભેગા થઈને ટ્રાફિક કરો, કેટલી ગીર્દી છે ખબર? ત્યાં 2-3 કિલોમીટર લાઈનો થઈ ગઈ. ઈ જે હોય મારે જવું છે શિમલા મનાલી. ત્યાં જઈને તારે કરવું છે હું પણ મારે જનાવર જોવા. એ જનાવર જેવી ત્યાં જનાવર નથી, ત્યાં બરફ છે. તાર જનાવર જોવા છે? હાલ તને જનાવર બતાવવા. જો બુદ્ધિશાળી પ્રાણીઓ, અહીંયા 2 પ્રાણીઓ છે અને વચ્ચે એક પાંદડું છે. તો ગેમ એવી છે કે આ ત્રણેયને એક પછી એક વળકામાં બેસાડીને સામે કાંઠે પહોંચાડવાના. એક વારમાં એક વ્યક્તિ જઈ શકે, પણ શરત એટલી યાદ રાખવાની કે તમે અહીંથી એકને ઉપાડશો. જો કે પાંદડું લઈ ગયા તો હરણ સિંહ છે હરણને ખાઈ જાય, તો તું સિંહને લઈ જાય તો હરણ છે એ પાંદડું ખાઈ જાય. તો 2 વ્યક્તિ એ રીતે ભેગા ન થવા જોઈએ કે એકાબીજાને ખાઈ જાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. સમજાઈ ગયું? ચાલો પેલા કોણ ટ્રાય કરશે? એક હું તો એમ કહું 2 હારે ટ્રાય કરો. ચાલો ઈ તો ક્યાંથી ગોતી આવે છે આ? ઈ ચર્ચા કરો, માયા ધ્યાન આપો. હાલો आप भी करके बताऊं. મી તો પેલા સિંહ લઈ જાય. હાલો સિંહભાઈ ગયા ઓલા કાંઠે, તો તાર હોગો આનકો પાંદડું ખાઈ ગયું. હા? ઈ લઈ જાય, પેલા વિચારીને તો લઈ જાઓ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હા તું કર હાલ ભાઈ. હા તું તાર માં જેવો જ છો. અહીંયા તો સિંહ ખાઈ ગયો અણકાની. चीटिंग करता है तू. એ કઈના વખાણ કર્યા જેવા નથી. મને આવ્યો છે આઈડિયા મી તું. હા એને આઈડિયા આવ્યો જો તું. આપણે આ હરણ આ લઈ જાય એટલે આ બે નહીં ખાય. હા હાલ લઈ જા હરણ ને. હરણ ગયું હાલ ઓલા કાંઠે. હવે હવે મેં સિંહ લઈ જાઉં. આ સિંહ લઈ જાવ પછી अभी बता है भाई. આવી ગયું. ત્યાં સિંહ વધેરી નાખ્યું વરણને. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. भगवान क्या जुल्म है. પેલા તો આ શક્ય જ નથી. શક્ય બધું છે. खाओ माँ कसम. તમે પેલા કરીને બતાવો, નો થાય તો પછી મને કયો. શક્ય ક્યાં છે? પાંદડું લઈ જાય તો આ બે ખાઈ જાય. હા પછી આ લઈ જાય અને પાછું આ લઈ જાય તો આ બે ખાઈ જાય તો પણ કોઈ પણ એને લઈ તો આવવા જ પડે. તે જવા જ પડે. તો મિત્રો આ બે માંથી એક મગજ હાલતો નથી, બરાબર? તમારો હાલે છે તો કોમેન્ટ કરો કે આ કઈ રીતે આ વસ્તુ શક્ય બને, અને તમે 2 કોમેન્ટ વાંચી લો. અય તમારી શાકભાજી નથી લાવ્યા? એલા એ તો હાવ ભૂલાઈ ગયું. તો અમારે શેનું શાક બનાવું? मैं नहीं बताऊंगा. તો ઘરમાં જે હોય એનું બનાવી નાખ ની. હવે કાંદા ને ટમેટા ખાલી પડ્યા છે. લે મારે કઈ કાંદા ટમેટા શાક નથી ખાવું. તો તારે શું ખાવું છે? લે પપ્પા આ નવું વર્ષ ચાલુ થઈ ગયું, મમ્મીને કહો ને કઈક નવું બનાવે. અય હું નવું નથી બનાવવાનું હો કાંઈ. જો હું ખીચડી બનાવું, સાનું મુના ખાઈ લેજો. એક મિનિટ. મેં કીધું કાંદા ટમેટાનું શાક ખાવું છે, આને કઈક નવું ખાવાનું કીધું, અને તું એટલે તારી ખીચડી લઈને વચ્ચે આવી ગઈ. ખીચડી બીજડી નહીં બને. નહીં બને. એક કામ કરીએ આપણે ત્રણે છે ને એક ચેલેન્જ કરી નાખી, જે જીતે ને ઈ કહે ને એ વસ્તુ બનાવવાની. શું છે વરી તમારી ચેલેન્જ? ચાલો હું બતાવું. તો ચાલો મિત્રો આજની ચેલેન્જ તો કઈક જોરદાર છે, બરાબર? જો આપણી પાસે એક ડીશમાં છે 5 લીંબુ, બરાબર, અને એક છે આપણી પાસે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना એક चाहता છે આપણી પાસે ખાલી ડીશ, અને એક છે આપણી પાસે લાકડી. હવે ચેલેન્જ એવી છે કે આપણે 20 સેકન્ડનો ટાઈમ મળશે ભાઈ. કેટલી? ખાલી 20 સેકન્ડ. 20 સેકન્ડમાં એક જ હાથનો ઉપયોગ કરવાનો, એક હાથ પાછળ રાખવાનો, એક હાથે લાકડી ઊભી રાખવાની, અને બીજા હાથેથી લીંબુ એક ડીશમાંથી બીજી ડીશમાં મૂકી દેવાનું, અને લાકડી પડવી ન જોઈએ, લીંબુ નીચે ન જવું જોઈએ, ડીશમાં જ જવું જોઈએ. 20 સેકન્ડમાં આ ડીશમાં જેના વધારે લીંબુ ભેગા થાય એ વિજેતા. સમજાઈ ગયું? ચાલો પેલો ચાન્સ કોને મળે છે? લેડીઝ ફર્સ્ટ. પેલા આપણે સ્ત્રીઓને સન્માન આપશું, બરાબર? તો ચાલો મિત્રો આપણી વચ્ચે આવી ગયા છે ખીચડી વાળા બેન. તો આપણે ચાલુ કરીએ કેમ? ચાલો 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ભાઈ ખીચડી કેન્સલ, બરાબર? ચાલો હવે આપણો વારો. યસ. તો ચાલો હવે કાંદા ટમેટાનું શાક ખાવા તૈયાર થઈ જાજો. રેડી મિત્રો? ચાલો अब देख तू. આપણા પાછળ ગણવાનું ચાલુ કરજો. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 बच गया साला. 11 ઊભી રહે ને. 15 16 16 17 18
19 तेरा भला हो 4 લીંબુ. મીતુ તારે ચેલેન્જ જીતવી હોય ને તો 5 લીંબુ કરવા પડશે. મારે કેટલા હતા? આપણે 4. તો હાલ તું ગઈ, આપણે 4 છે. ચાલો તો મિત્રો આપણી વચ્ચે હવે આવી ગયા છે કઈક નવું ખાવા વાળા, બરાબર? તો ચાલો ચાલુ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. अभी बदत है भाई, अभी બે. बदत है. 3 4 5 6. ઓ ભાઈ, એલા તું સાદું વાહ વાહ દીકરો, વાહ 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 વાહ. શું ખાવ તારે? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं. યસ, કાજુ કરી. આ ઊભા થા ને કેટલું ખોવું છે. આ 9 વાગ્યા. તમને મેં કીધું તો આ રવિવારે મારા બેનની આટો મારવા જવાનું છે. અરે તારું રોજ નું રોજ છે એટલે ભાઈ રવિવારે એક દી તો શાંતિથી હુવા દે યાર. તો રવિવારે જ રજા આવે છે. આ તો અમે ઈ જ કહી છે રવિવારે જ રજા આવે છે. તું આવું જ તારું બધું દર રવિવારે કઈક ને કઈક લઈને ઊભી જોઈ, અહીંયા જાઉં ત્યાં જાઉં પેલા જાઉં. आप भी ठीक करके देता એ કઈ મારે ન સાંભળો. 5 મિનિટમાં તૈયાર થઈને બહાર આવો. એ યાર ના રોજ ના કસકસ થી હાવ કંટાળી ગયો છું હું. અરે કંટાળી તો હુંય તમારાથી ગઈ છું. આ તો તું કંટાળી ગઈ છો તો જાને વઈ જાને હવે. હા હું વહી જાય. પેલા મારો હિસાબ કરી નાખો એટલે હું અત્યારે જ વહી જાય. क्या बात कर रहे हो बाबा? શેનો હિસાબ? કેવો હિસાબ? આ 13 વર્ષથી હું તમારા ઘરમાં ઢેડા કરું છું ને એનો હિસાબ. આ તું બોલ, તારો હિસાબ બોલ. હાલ તારો ફેસલો કરી જ નાખ. બોલ હાલ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આ રોજ સવારે તમારા ઘરમાં કચરા પોતા કરું છું, વાસણ કરું છું અને તમારા ગાભા ધોઉં છું ને એના 1 મહિનાના 3000 લેખે 13 વર્ષનો હિસાબ કરી લો. 3000 રૂપિયા લેખે 13 વર્ષના आप भी ठीक करके देता हूँ. 4,68,000. 4,70,000 આપ્યા. હાલ બોલ આગળ બીજું. આ હવાર બપોર સાંજા ત્રણેય ટાઈમ તમને હું રોટલા ઘડીને ખવડાવું છું ને એને 1 મહિનાના 4000 લેખે 13 વર્ષનો હિસાબ કરી લો. મહિનાના 4,000 લેખે પાછો ટોટલ થાય 6,24,000. અરે 6,30,000 આપ્યા. હાલ. अबे साले. હું મારા બાઈને ઘરેણા લાવી હતી ને એના આજના ભાવ પ્રમાણે હાલ ને એલી તારી બેનની ઘર નથી જવું, મોડું નથી થતું. ઝડપથી ક્યાંની રાઈડ નાખતો હતી. હાલ ઝડપથી હું બોલું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. अब है ना लाइन पे.